રેલવેના અંડરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ શેડ્યુપર ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે। વરસાદી પાણી અને કાપના કારણે ખેતરોમાં જતો મુખ્ય રસ્તો બિસ્માર બનતા હજારો વીઘા જમીન સુધી પહોંચવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના શેડ્યુપર ગામે રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો માટે મુશ્કેલી સર્જાય છે। અંડરબ્રિજ પાસે પાણી સાથે મોટી માત્રામાં કાપ ભરાઈ જતા ખેતરો તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર બની ગયો છે, જેના કારણે ટ્રેક્ટર, સનેડો સહિતના કૃષિ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે। ખેડૂતોની વાવણીના મહત્વના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શેડ્યુપર ગામની સીમમાં અંદાજે 2500 થી વધુ વીઘા ખેતીની જમીન આવેલી છે અને આ વિસ્તાર સુધી પહોંચવા માટે આ રસ્તો મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ બાદ 2 દિવસ સુધી કોઈ પણ વાહન પસાર થઈ શકતું ન હતું। ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી તાત્કાલિક સફાઈ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર કામચલાઉ ઉકેલ છે। ખેડૂતો અને ગામના પ્રતિનિધિઓનું કહેવું છે કે અંડરબ્રિજ પાસે જરૂરી રેટિંગની વોલ અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વરસાદે આ સ્થિતિ સર્જાય છે। અનેક વખત રેલવે વિભાગ, કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। ગામના સરપંચના પ્રતિનિધિ અને ખેડૂતોના જણાવ્યા મુજબ શેડ્યુપરથી જરખિયા સુધીનો અંદાજે 7.5 થી 8 કિલોમીટર લાંબો રસ્તો વર્ષોથી ખેડૂતો માટે જીવાદોરી સમાન રહ્યો છે। અગાઉ આ માર્ગ પર એસટી બસ પણ પસાર થતી હતી, પરંતુ હાલ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે। ખેડૂતોની માંગ છે માત્ર કામચલાઉ મેટલ નાખવાના બદલે અંડરબ્રિજ પાસે જરૂરી સુરક્ષા દિવાલો બનાવવામાં આવે, તેમજ સમગ્ર રસ્તાને સીસી રોડમાં પરિવર્તન કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે। આ અંગે વહીવટી તંત્ર અને રેલવે વિભાગને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વાવણીના સમયે રસ્તો બંધ થઈ જતા જ ખેતીના તમામ કામો પ્રભાવિત થયા છે। હવે તંત્ર વહેલી તકે કાયમી ઉકેલ લાવે અને ખેડૂતોને સરળ અવર જવર મળી રહે તેવી ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે। મારું નામ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણી છે અને હું સરપંચનો પ્રતિનિધિ છું અને મારું ગામ શેડ્યુપરની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે, 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના। એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે। પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકા બીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરી શકે એમ નથી। એટલે જે તે રસ્તામાં કઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું તો એમાં હલાય છે। અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે, જેને કારણે અમે અવારનવાર રેલવે વાળાને રજૂઆત કરવી છે તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે। એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે, પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂત આવી જાય કેમ છે, નકર આવી જાય એમ નથી, એવો પ્રશ્ન છે। પાણીનો પ્રશ્ન તો એમાં સોલ્વ થયો છે, પણ હવે કાપ આવે છે પાણી માટેની હારે। હવે એ રસ્તો તો જુનવાણી એક ગામથી જોડતો બીજા ગામના હારે જોડતો રસ્તો છે, એટલે મેક્સિમમ એ રસ્તો મોટો હોવો જોઈએ, નાનો રસ્તો નહીં હોય। એટલે એની કોઈ પણ ઓફિસમાં વ્યવસ્થિત તપાસ કરી અને એનો રસ્તાનું માપતાલ રેલવે વાળાને આખું લિસ્ટ આપ્યું છે એ બાબતથી કલેક્ટરે કે તમે હરેક રસ્તા જે શેડ્યુપરના હોય કે બીજા ગામના હોય તમામ રસ્તા કેટલા મીટરના કેટલા પોળા છે એની માહિતી એ લોકોને આપેલી છે ઉપરથી। આપણે અગાઉ રજૂઆત કરેલી છે રસ્તા બાબતે? રસ્તા બાબતે રજૂઆતમાં તો અમે સીસી રોડ એમાં માગેલો છે, અમે શેડ્યુપરથી ઝરખિયા માટેનો સીસી રોડની રજૂઆત અમે કૌશિકભાઈ વેકરિયાને કરી છે, ભરતભાઈ સુત્રિયાને કરી છે, અને એ લોકોએ પણ એ લેટર સીધો ગાંધીનગર મુખ્યમંત્રીને આપી દીધેલો છે। એટલે એનું વિગતવાર પ્રોસેસ ચાલુ થઈ છે, હવે જ્યારે એની મંજૂર થઈને આવશે ત્યારે એનું કાંઈ હાલશે। વાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસ હેરાન થાય છે, અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી, અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી। કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે। અને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે, કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી। વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી। આજે
સ્વ ખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી. તો શું જરૂરી શું છે એમાં દિવાલ અહીંયા કરવાની? દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને વયા ગયેલા છે કે અધૂરો મૂકીને વળ્યા ગયેલા છે. તમે રેલવે વાળાને જાણ કરી હતી? અવારનવાર જાણ કરી ટેલિફોનિક કોઈ રેલવે આગળ વાળા નથી શું અહીંયા. કોઈ જવાબ દેતા નથી અત્યારે મારું નામ જયરામભાઈ લાલજીભાઈ નાકરાણી, ગામ શેડુબાર. આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે. મૂળ પ્રશ્ન અમારે અહીં હાલવાનો થાય છે. કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ અહીં મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી. બબે 3 ફૂટ કાપ ભરાઈ ગયો હતો. કારણ કે આ નીચાણમાં છે, ઉપરનો રસ્તો શેના લીધે ઊંચો કાપ છે. ભરાણો છે? કાપ કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી, એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા. એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું. કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા. આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી. 1 કલાક જેસીબી આવ્યું, પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી. વાવણી હજી 50 કાલે નથી વાવી ગયા. આજે ગમે એમ કરી અને ખેડૂતો મહા મહેનત અહીંથી નીકળી અને ગયા છે. આપે રજૂઆત કરેલી છે હા, રસ્તા અમે બાબતે અગાઉ? રજૂઆત મંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને એને બધાને રજૂઆત કરી છે. ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે. આના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરને કાલે 4 વાર તો અમે ફોન પણ કર્યા હતા કે રસ્તો બંધ છે, આની કંઈક વ્યવસ્થા કરો. આ રસ્તો અહીંથી ક્યાં લગી બનાવવા માટે આપે રજૂઆત કરેલી છે? આ રસ્તો શેડુબારથી જરીખિયાના પાદર લગી 8.5 કિલોમીટરનો થાય. એનો સીસી કરવા માટે અમે 6 મહિના ત્યાં ઘણીવાર રજૂઆત કરી છે અને ભરતભાઈએ થોડોક અમને પ્રત્યુત્તર સારો આપ્યો છે, પણ કે રસ્તો બહુ મોટો છે, કામ બહુ મોટું થાય ને તમારું થઈ જાય, વાર લાગશે. પણ અમારે તો અત્યારે તો આ પ્રોબ્લેમ છે. એની હાટુથી તો અમે રજૂઆત કરતા હતા કે આને કાંઈક પાકો કરો તો આ 7.5 કિલોમીટર શેડુબારનો મોટામાં મોટી સીમ છે. 2500 વીઘા જેવી લગભગ સીમ હશે અને રસ્તો 30 થી 35 ફૂટ જરીખિયા લગી પહોળો છે, જે આજથી વર્ષો પહેલા અહીંયા એસટી બસ પણ હાલતી. શું માંગ શું છે? ગૌડિયા કહેતા કે બસ હાલતી. આ ભાઈ છે કનુભાઈ સાકરિયા, એ કહે છે કે મેં પણ અહીંયા બસ